થોડાક પછી રવાટા બોલાવજો. તો કઈ બધાઈને જય દ્વારકાધીશ. ચાલો કઈ આવજો, લાઈક કર. ભાઈ મારા પાર્થભાઈ સવારમાં આવી ગયા છે. તો અમારા ભાઈ પાર્થભાઈને કઈ ખબર નથી રહેતી કે હું બોલવું એમ. તો ભાઈ એનું સાયલેન્સ અત્યારમાં સોંટી ગયું છે. સ્પીકર જે કયો તો એ એક ધારું કંઈક બોલે છે પણ મને સમજાતું નથી. પાર્થભાઈ તમારી બોલવાની સ્પીડ ક્યારે વધશે? તો ભાઈ રોવા મીણ્યા છે હવે. તો એને સાના રાખવા માટે તમે બધા આવજો, બરોબર ને પાર્થુભાઈ? અહીં જોવો તો બધાને બાય બાય ટાટા કરી દો. હાલો હાલો બધાને જય દ્વારકાધીશ કહી દો. આમ કરીને જય બધાને જય દ્વારકાધીશ એમ કહી દે. તો કઈ તમે બધા કેમ છો? મજામાં કહી દે. હા, અને કઈ મારા ખ્યાલ પ્રમાણે બધા તમે મજામાં થશો. કઈ હા, અને કઈ મારા કાકાને થોડોક કઈ બધા સપોર્ટ કરજો. આગળ વધે એવો બધા સપોર્ટ કરજો મારા કાકાને. કઈ હું કરું છું અને તમે કરજો. મારા કાકાને થોડાક પછી રવાટા બોલાવજો. તો કઈ બધાને જય દ્વારકાધીશ. ચાલો કઈ આવજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં. તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને બતાવજો. બોલો. તો હાલો ભાઈ, કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે આવી ગયા છીએ અમે ધારુમાં ભેહું ચારવા માટે. તો ભાઈ બધા જે ભેહુંના ગોવાળી આ બધા ભેગા થઈ ગયા છે. અને ગોવાળની સાથે સાથે મારા હાદુલભાઈ પણ જો હાદુલભાઈ પણ સિક્યુરિટી ભેહુંની કરે છે. ભાઈ અમારે જો કે ધ્યાન ન રાખવું પડે, હાદુલભાઈ હારે હોય એટલે. અને ભાઈ આજે અમારે અશોકભાઈ પણ આવી ગયા. કેમ છો અશોકભાઈ? મજામાં? મજામાં. હું કહેશ તમારા આત્માને શાંતિ? શાંતિ હો. બે શબ્દો કઈ કહો તમે? નહીં, અરે અમને ન ફાવે. બાપુને ઘોડી નામ એમ થાય. અમને ન ફાવે. તો ભાઈ પારેશભાઈ, રાકેશભાઈ, તમારું શું કેવું છે? આપણું તો કાંઈ કેવું નથી. અને એક ભાઈબંધ આપણે અહીંયા હંતાણેલો છે, ઝાડા અડો તો એ ભાઈ બહાર નહીં નીકળે અત્યારે, પણ કાંઈ વાંધો નહીં. શરમાય છે થોડો. તો બીજું તો ભાઈ શું કહેવું? બસ દેશી સારી ભેહું સારવી છે. અને ભાઈ કંઈક ભેહું સરવાની મજા કંઈક ભાઈ છે ને અલગ છે. અને ભાઈ જે નાનપણ હતું ને ભાઈ એ મજા કરી છે. ઓહો, એની તો યાર વાત કરવી ને તો રોવું આવી જાય. પણ શું છે કે ભાઈ બધાને માણસોને દેખાડવા માટે આમ બહાર ન આવે કંઈ એવું બધું છે. ભાઈ પહેલાંની લાઈફ બધી કંઈક આમ અલગ જ હતી. અને તમારી બધાની લાઈફ કેવી હતી તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, તો અમને પણ ખ્યાલ આવે કે તમારી નાનપણની લાઈફ કેવી હતી. અમારી તો બહુ એટલે બહુ મસ્ત હતી. જિંદગી મેં હમ હે, હમ મેં જિંદગી હે, ઓર જિંદગી મેં હમારી સફર હે. તો કાંઈ નહીં, ચાલો બધા મિત્રોને હવે મોઢે એક જ રટણ પરેશભાઈ, તું હી ઠાકર. ભાઈ વરસાદનું ફૂલ એટલે ફૂલ બળ થઈ ગયું છે ને. વરસાદ તડા માર તૈયારીમાં ભાઈ વરસાદ વરી રહ્યો છે. ઓલા કે એમ વરસાદને તો ક્યાં ભાઈ મંડાણ માંડવા. જોઈ લો ભાઈ, ફૂલ એટલે ફૂલ વરસાદ પડે છે ભાઈ. તો કાંઈ નહીં ભાઈ, હાલો મળીએ પછી તો વરસાદ.
હેલો, તો બધા કેમ છો? મજામાં? તો ભાઈ આજે મારી વાડીમાં ડુંગળીમાં ખાડ લેવાના દાડિયા છે, બરોબર? તો તમને હું દેખાડું, ચાલો મારી વાડી બતાવું છું. ભાઈ વાડીએ તો આવવું જ પડે, કારણ કે કામ કરવું પડે. કામ ન કરવી તો બાપા ધોકો લે ભાઈ. તો ભાઈ કામ તો કરવું જ પડે. તો આ છે ભાઈ મારી જાર, પછી આ આગળ બતાવી છે હળદર છે, અને આ છે અમારો કપા, બરાબર ભાઈ. તો કામ કર્યા વગર તો ન હાલે, તો ખાવાય કોઈ ન દે કામ ન કરવી તો, બરાબર છે ભાઈ. અને શું હાલે છે બાકી? બધા મોજમાં? તો બધા મોજમાં થશો. ને આ છે ભાઈ મારો કપા, અને અમારા સાધુપા બીડી પીવે છે. અને આ છે સિંગુભાઈ, ને આ છે અમારો કપા, બરોબર. તો ભાઈ તમે બધા ઘરના છો એટલે એક વાત જણાવવાની હતી. જો ભાઈ તમે આગળ વધશો કે તમારો વિરોધ થશે તે, બરોબર. ગીતામાં કૃષ્ણ ભગવાને અમથું નથી કીધું કે કામ કરતો જા, હાંક મારતો જા અને મદદ તૈયાર છે ભાઈ. તો તમે કામ કરશો ને એનું ફળ તમને જરૂર મળશે ભાઈ. એટલે તમે ગમે કામ કરો એમાં તમને સફળતા જરૂર 100% મળશે, 100%, બરાબર. એટલે ગમે કામ કરો, તમે કામની પાછળ મંડ્યા રહો એટલે તમને ભાઈ સફળતા જરૂર ને જરૂર 100% સફળતા તમને મળશે ને મળશે. એની માટે તમારે ભોગ દેવો પડે, બરાબર. તો બસ મારે તમને એટલું જ જણાવવાનું કે તમે કોઈ પણ કામ કરો એની પાછળ તમે મંડ્યા રહો, બરાબર. એટલે ગમે એ કામ હોય, મતલબ તમે એમને એમાં સફળતા મળે ને મળે જ તે. તો ગમે એ કામ પાછળ તમારે તત્પર રહેવું પડે ભાઈ, બરાબર. એટલે તમને સફળતા મળે ને મળે, જરૂર ને જરૂર તમને સફળતા મળશે. અને ઘણા લોકોના મેણા ટોણા પણ સાંભળવા પડે કે ભાઈ આ તો આવો ને આ તો તેવો ને આ તો આમ કરે છે ને આ તો પહેલાં આમ હતો ને અત્યારે આમ છે ને. તો એ બધા બોલવાવાળાને ભાઈ બોલવા દેવાના, એની આમ મોટું નહીં માંડવાનું આપણે ભાઈ, કે બોલવાવાળાની દુનિયામાં કાંઈ તાણ નથી. એટલે બધાને બોલવા દેવાના ભાઈ, બરાબર છે. સમજાય અને વંદન, અને ન સમજાય અને અભિનંદન ભાઈ. બાકી તો આપણે એનાથી વધારે કાંઈ ન કહી શકીએ કોઈને ભાઈ, બરાબર છે ને. બાકી તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો કેવા લાગે છે તમને મારા બ્લોગ જરૂર ને જરૂર કોમેન્ટમાં બતાવજો, બરાબર ભાઈ. પાર્થુભાઈ, તો ભાઈ અમારા પાર્થુભાઈ પણ આજે મામાના ઘરેથી આવી ગયા છે ભાઈ. તો ચાલો આપણે પાર્થભાઈની થોડી મુલાકાત કરીએ, બરાબર. બાકી દુનિયામાં તમને ખાડામાં પાડવાવાળાની કોઈ તાણ છે નહીં ભાઈ. તો મારા પાર્થુભાઈ ક્યાં આવી ગયા? પાર્થુભાઈ, તો ભાઈ આ મારી ડુંગળી છે, હળદર છે, તમે જોઈ રહ્યા છો. અને આગળ દાડિયા છે, તો એ ખડ લે છે બધા. સારું, તો કાંઈ નહીં, હાલો બધાને જય દ્વારકાધીશ.